વિઝા અપાવવાના બહાને 39 લાખ રૂપિયાની ઠગાઈ આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાલ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતમાં વિઝા ફ્રોડનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 39 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિઝા એજન્ટ અંકુર પટેલ પાસેથી 23 ક્લાયન્ટ્સ માટે રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આરોપીઓ વર્ચ્યુઅલ નંબર અને ફેક ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને ક્લાયન્ટ્સ સાથે સંપર્કમાં રહેતા હતા અને વિશ્વાસમાં લઈને નાણાં પડાવતા હતા. નાણાં આંગણિયા મારફતે દિલ્હીમાં મંગાવવામાં આવતા હતા. આરોપીઓએ ક્લાયન્ટ્સને અલ્બેનિયાના ખોટા વિઝા આપીને છેતરપિંડી આચરી હતી. પોલીસે દિલ્હીમાં કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રોકી પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે, જે અંગે એસીપીએ વધુ માહિતી આપી હતી. ગત દિવસમાં પાલ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી દ્વારા વિઝા ફ્રોડની એક ફરિયાદ મળેલ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો વિઝા ફ્રોડનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પાલ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી. આ કામે વિગત જોઈએ તો જે ફરિયાદી છે અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ, તેઓ વિઝા અપાવવાનું કામ કરે છે. તેઓની સાથે થોડા ગત વર્ષમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબરથી વાત કરીને પોતે વિઝા લોકોને અપાવવાનું કામ કરતો હોવાનું જણાવીને એમની પાસેથી અલગ અલગ સમયે આંગળિયા દિલ્હી ખાતે કરાવીને 39 લાખ રૂપિયા જેટલી મોટી રકમ 23 ક્લાયન્ટ માટે પડાવી લીધેલ હતી. ત્યારબાદ જ્યારે ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા વગેરે જે પ્રોવાઈડ કર્યા હતા એ ફેક હોવાનું ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ આ મોબાઈલ નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું. આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તેઓએ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે. આ કામે પાલ પોલીસ દ્વારા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી અશોકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે, જેણે રોકી પટેલ બનીને રાજ પટેલ બનીને ફરિયાદી સાથે વાતચીત કરીને આંગળિયા દ્વારા નાણાં લઈને છેતરપિંડી કરી હતી અને એ બદલ ખોટા ફ્રોડ વિઝા પૂરા પાડ્યા હતા. આ કામે જ્યારે પાલ પોલીસ દિલ્હી પહોંચી ત્યારે આ આરોપીને અંદાજો હતો કે પોતે અગાઉ આવા ફ્રોડ આચરેલ છે, જેથી તેણે જે જગ્યાએથી આ બધી કામગીરી તે કરતો હતો પોતાના ઘરેથી, એ ઘર પણ એણે થોડા દિવસો પહેલાં ખાલી કરી નાખ્યું હતું. પરંતુ પાલ પોલીસે સમય સંજોગ જોઈ અને ત્યાં ગાડી જે આજુબાજુ જે રિસોર્સિસ મળ્યા એના આધારે ખૂબ મહેનત કરીને પણ એના જે નવા સરનામે વગેરે પહોંચીને ટ્રિક્સ વાપરીને પણ એને પકડી પાડેલ છે. હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. આરોપીએ અન્ય કેટલા લોકો સાથે આ રીતનું ફ્રોડ કર્યું છે અને એની સાથીદારો કોણ કોણ છે, અત્યારે ક્યાં છે વગેરે તમામ મુદ્દાઓ અંગે અત્યારે પાલ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે.